ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વરણ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નેત્ર રોગ નિદાન શિબિર યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વરણ પાલેજ માર્ગ પર આવેલી વરણ હોસ્પિટલ ખાતે આરિફ સલીમ અલી બોલ્ટન UK તેમજ વરણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર રોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। આજ રોજ વલણ હોસ્પિટલ ખાતે ફ્રી ઓફ આંખનો મોતિયાનો ઓપરેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તેમાં લગભગ 200 પેશન્ટોનું અત્યાર સુધીમાં ચેકઅપ થઈ ગયું છે। અમારે 60 દર્દીઓનું ઓપરેશન કરવાનો કાર્યક્રમ છે। તબક્કાવાર અમે એનું ઓપરેશનો કરીશું અને ત્યારબાદ વલણ હોસ્પિટલ ખાતે અવારનવાર ઘણા કાર્યક્રમો આંખના મોતિયાના થયા કરે છે અને એમાં મોટાભાગે લોકો કોઈ પણ સમાજના હોય એ લોકો એનો લાભ ઉઠાવે છે। તો અમે એનો કાર્યક્રમ કરીએ છીએ અને બહુ વિનંતી કરીએ છીએ કે યુકેના આરિફ સલીમ બોલ્ટન એમના તરફથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો એનો મોટામાં સારામાં સારી તકે લોકો લાભ લે અને લઈ રહ્યા છે એવી અમારી વિનંતી છે અને આ કાર્યક્રમ સફળ થયો છે। આયોજિત નેત્ર રોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાંત તબીબ ડોક્ટર રાજેશ પટેલ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી। આયોજિત નેત્ર રોગ નિદાન શિબિરમાં 200 દર્દીઓએ લાભ લીધો હતો। જરૂરિયાતવાળા મોતિયાના 60 જેટલા દર્દીઓને ફેકો પદ્ધતિથી નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે, એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું। વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે, જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે। આયોજિત મોતિયાના ઓપરેશન કેમ્પમાં 60 દર્દીઓએ લાભ લીધો। પાલેજ વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ વલણ સહિત આસપાસના ગામના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદ પુરવાર થઈ રહી છે। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।